નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સમાં। મિત્રો, જો તમારે સાચે જ જિંદગીમાં ખુશ રહેવું હોય, લોકોની નજરમાં ઇજ્જત બનાવવી હોય અને પોતાને અંદરથી એટલા મજબૂત બનાવવા હોય કે કોઈ તમને હળવાશમાં ન લઈ શકે, તો આ વાત આજે જ તમારા મગજમાં બેસાડી લો। ફક્ત સારી અને સીધી સાદી સ્ત્રી બનવું હવે પૂરતું નથી। આજની દુનિયામાં એ જ સ્ત્રી ખુશ રહી શકે છે, આગળ વધી શકે છે અને સુરક્ષિત રહે છે, જેની પાસે દિલની સાથે સાથે ચાલાક અને સમજદાર મગજ પણ હોય છે। કારણ કે સચ્ચાઈ એ છે કે આ દુનિયા અલાઈ ભલાઈને ઘણીવાર નબળાઈ સમજી લે છે। જરા વિચારો, તમે કેટલીય વાર જોયું હશે કે જે સ્ત્રી દરેક વ્યક્તિને હંમેશા હા કહે છે, તે જ સૌથી વધુ થાકી જાય છે। જે દરેક સંબંધને દિલથી નિભાવે છે, તે જ સૌથી વધુ તૂટે છે। જે દરેક વાતને દિલ પર લઈ લે છે, તે જ રાત્રે એકલા બેસીને પોતાની જાતને સવાલો કરે છે। અને જે દરેક પરિસ્થિતિમાં સારી સ્ત્રી બની રહેવાનો પ્રયત્ન કરે છે, તેનો જ સૌથી વધુ ઉપયોગ થાય છે। લોકો તેની સાદગીનો ફાયદો ઉઠાવે છે અને તેની ચૂપકીદીને તેની મજબૂરી સમજી લે છે। પરંતુ બીજી તરફ એક અલગ પ્રકારની સ્ત્રી પણ હોય છે। તે બહુ બોલતી નથી, પણ જ્યારે બોલે છે ત્યારે લોકો તેને ધ્યાનથી સાંભળે છે। તે દરેક વાત પર રિએક્ટ નથી કરતી, પણ પરિસ્થિતિને એવો વળાંક આપી દે છે કે સામેવાળો પોતે વિચારવા મજબૂર થઈ જાય છે। તે કોઈના પર નિર્ભર નથી હોતી, છતાં લોકો તેની સાથે રહેવા ઈચ્છે છે, કારણ કે તેની પાસે માત્ર લાગણીઓ નથી હોતી, તેની પાસે સમજણ, મર્યાદા અને રણનીતિ હોય છે। આ કોઈ પુસ્તકમાંથી લીધેલું જ્ઞાન નથી કે ન તો કોઈ ફિલ્મી શિખામણ છે। આ વાતો એવી સ્ત્રીઓની જિંદગીમાંથી નીકળી છે જેમણે દગો ખાધો, દર્દ સહન કર્યું અને ઠોકર ખાઈને શીખ્યું, જેમણે સમજ્યું કે દુનિયા દિલથી નહીં પણ અક્કલથી ચાલે છે। આ એ સ્ત્રીઓ છે જેમણે શીખ્યું કે દરેક સાચું બોલી દેવું એ સમજદારી નથી અને દરેક વાત સહન કરી લેવી એ તાકાત નથી। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવા પાવરફુલ રસ્તાઓ વિશે વાત કરીશું જે તમને લુચ્ચા નહીં બનાવે, પણ એટલું ચોક્કસ શીખવશે કે કોઈ તમને સરળતાથી કંટ્રોલ ન કરી શકે, તમારો ઉપયોગ ન કરી શકે અને તમારી કિંમત ન ઘટાડી શકે। જો તમે સાચે જ પોતાના માટે જીવવા માંગો છો, માનસિક રીતે મજબૂત બનવા માંગો છો અને કોઈ પણ જાતનો શોરબકોર કર્યા વિના પોતાની જિંદગી બદલવા માંગો છો, તો આ વાતને છેલ્લે સુધી જરૂર સમજજો, કારણ કે ખુશ રહેવું એ કોઈ સંયોગ નથી, એ એક સમજદાર મગજનો નિર્ણય હોય છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ એક વાર્તાથી। રીમાની વાર્તા, એક મોટો સબક। એક નાની વાર્તાથી શરૂઆત કરીએ, કારણ કે જિંદગીની સૌથી મોટી સચ્ચાઈઓ અવારનવાર વાર્તાઓમાં જ છુપાયેલી હોય છે। રીમા બહુ સીધી હતી, એટલી સીધી કે લોકો તેને સારી સ્ત્રી નહીં પણ ભોળી સ્ત્રી કહેવા લાગ્યા હતા। ઓફિસમાં સૌથી વધુ મહેનત તે જ કરતી, પણ જ્યારે વખાણ કે ક્રેડિટની વાત આવતી, ત્યારે નામ કોઈ બીજાનું જ હોતું। ઘરમાં બધાની જરૂરિયાતોનું ધ્યાન તે રાખતી, પણ જ્યારે તેને પોતાને કોઈના સહારાની જરૂર હોતી, ત્યારે કોઈ આસપાસ દેખાતું નહીં। પતિ કહેતો કે તું બહુ ઇમોશનલ છે, સાસરિયા કહેતા કે તું દરેક વાતને દિલ પર લઈ લે છે અને પિયરવાળા કહેતા કે સ્ત્રીએ તો સમાધાન કરવું જ પડે। રીમા દરરોજ રાત્રે ઓશિકામાં મોં છુપાવીને રડતી અને પોતાને એક જ સવાલ પૂછતી, મારી ભૂલ ક્યાં છે? રીમાની સૌથી મોટી ભૂલ એ હતી કે તે વિચારતી હતી કે સારી બનીને બધું ઠીક થઈ જશે। તે માનતી હતી કે જો તે વધારે આપશે તો લોકો પણ તેને એટલું જ સામે આપશે। જો તે ચૂપ રહેશે તો સંબંધો બચી જશે, જો તે સહન કરી લેશે તો પરિસ્થિતિ બદલાઈ જશે। પણ એવું કંઈ ન થયું, ઉલટાનું લોકો તેની ભલાઈના આદી થઈ ગયા અને તેની કિંમત ઘટતી ગઈ, કારણ કે દુનિયામાં અવારનવાર એ જ લોકો વધારે પડતું પડાવી લે છે, જેઓ જોઈ લે છે કે સામેવાળી વ્યક્તિ વગર કોઈ સવાલે આપતી જ જાય છે। પછી એક દિવસ કંઈક બદલાયું। કોઈ મોટિવેશનલ સ્પીકર ન આવ્યો, કોઈ જાડું પુસ્તક હાથમાં નહોતું, બસ એક સાદી લાઈને તેને અંદરથી હચમચાવી દીધી,
દુનિયા તમને એટલી જ ઇજ્જત આપે છે જેટલી તમે પોતાની જાતને આપતા શીખો છો. તે દિવસે રીમાને પહેલીવાર સમજાયું કે સમસ્યા તેની લાગણીઓ નહોતી, સમસ્યા એનું વિચાર્યા વગર બધું જ આપી દેવું હતું. એ દિવસ પછી તેણે રડવાનું ઓછું કર્યું અને વિચારવાનું વધારે શરૂ કર્યું. તેણે શીખ્યું કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો, દરેક અહેસાન ભૂલી જવો એ સમજદારી નથી, અને દરેક વ્યક્તિને પોતાના દિલની વાત કહી દેવી એ સૌથી મોટી મૂર્ખામી હોઈ શકે છે. અહીંથી જ શરૂ થાય છે એક સમજદાર અને સ્માર્ટ મગજવાળી સ્ત્રીની અસલી સફર. સ્માર્ટ મગજનો મતલબ ખોટું બોલવું નથી કે કોઈને નુકસાન પહોંચાડવું પણ નથી. સ્માર્ટ મગજનો મતલબ છે પોતાની જાતને મૂર્ખ બનતી બચાવવી. કારણ કે સચ્ચાઈ એ છે કે દુનિયા લાગણીઓથી નથી ચાલતી, દુનિયા સમજદારીથી ચાલે છે. અને જે સ્ત્રી આ વાત જેટલી વહેલી સમજી જાય છે તે જિંદગીમાં એટલી જ વહેલી આગળ નીકળી જાય છે. જરા તમારી આસપાસ જુઓ, કઈ સ્ત્રીઓ વધારે ખુશ દેખાય છે? એ જે દરેક વાત પર રડી પડે છે કે એ જે યોગ્ય સમયે ચૂપ રહેતા જાણે છે? કઈ સ્ત્રીઓની વાત સાંભળવામાં આવે છે? એ જે બધી વાતો માની લે છે કે એ જે પોતાની સીમાઓ નક્કી કરતા જાણે છે? અને કઈ સ્ત્રીઓ આગળ વધે છે એ જે બધાને ખુશ રાખવામાં મશગુલ રહે છે કે એ જે પોતાને પ્રાથમિકતા આપતા શીખી ગઈ છે? સમજદાર સ્ત્રીના લક્ષણો અને રણનીતિ. સ્માર્ટ મગજવાળી સ્ત્રી સૌથી પહેલા એ સમજે છે કે તેની એનર્જી તેની સૌથી કિંમતી મૂડી છે. તે દરેક વ્યક્તિ માટે દરેક સમયે હાજર નથી રહેતી, તે દરેક કોલ તરત નથી ઉપાડતી, તે દરેક મેસેજનો લાંબો રિપ્લાય નથી આપતી. કારણ કે તે જાણે છે કે જે વસ્તુ આસાનીથી અને હર હંમેશ મળી રહે છે તેની કદર ધીમે ધીમે ખતમ થઈ જાય છે. એક નાનું ઉદાહરણ જુઓ. એક ઓફિસમાં બે છોકરીઓ હતી, નેહા અને પૂજા. નેહા હંમેશા બધાનું કામ કરી આપતી. બોસ કહે તો એક્સ્ટ્રા વર્ક, સહકર્મી કહે તો હેલ્પ. તેનો દિવસ ઓફિસમાં જ શરૂ થતો અને ઓફિસમાં જ પૂરો થતો. બીજી તરફ પૂજા હતી. તે પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતી પણ વગર કારણે પોતાને ઘસતી નહીં. ન કોઈ દેખાડો, ન નકામી મહેનત. થોડા મહિના પછી જ્યારે પ્રમોશનની વાત આવી તો કોને મળ્યું? પૂજાને. અને નેહા વિચારતી જ રહી ગઈ કે મેં આટલું બધું કર્યું છતાં પણ આ જ ફરક હોય છે. માત્ર દિલથી જીવતી અને મગજનો ઉપયોગ કરીને જીવતી સ્ત્રીમાં. સ્માર્ટ સ્ત્રી મહેનતથી ભાગતી નથી, પણ તે મૂર્ખ બનીને મહેનત પણ નથી કરતી. તે જાણે છે કે ક્યારે હા કહેવી, ક્યારે સાફ ના પાડી દેવી અને ક્યારે બસ હસીને વાત ટાળી દેવી. તેને બધાને ખુશ રાખવાનો શોખ નથી હોતો, કારણ કે તેણે શીખી લીધું છે કે જે માણસ પોતાની જાતને ખુશ નથી રાખી શકતો તે બીજા કોઈને પણ ખુશ રાખી શકતો નથી. હવે એક બીજી કડવી સચ્ચાઈ સમજો. જે સ્ત્રી પોતાની લાગણીઓ પર કાબૂ નથી રાખી શકતી, દુનિયા તેને કંટ્રોલ કરવા લાગે છે. જો દરેક વાત પર તમારો મૂડ ખરાબ થઈ જતો હોય, જો દરેક વ્યક્તિની વાત તમને ઠેસ પહોંચાડી જતી હોય, જો દરેક નાની વસ્તુ પર તમે તરત જ રિએક્ટ કરી દેતા હોવ, તો સમજી લો કે તમારી જિંદગીનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. સમજદાર સ્ત્રી ક્યારે રિએક્ટ નથી કરતી, તે રિસ્પોન્ડ કરે છે. તેના ચહેરા પર દરેક સમયે તેની પરિસ્થિતિ નથી લખેલી હોતી. તે બધાને બધું જ નથી જણાવતી. તે પોતાના આંસુ પણ વિચારી સમજીને વહાવે છે, કારણ કે તે જાણે છે કે નબળાઈ બતાવવી અને સમજદારીથી ચૂપ રહેવું એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. શાલિનીને લોકો નબળી સમજતા હતા કારણ કે તે બહુ દલીલો નહોતી કરતી, મોટા ભાગે ચૂપ રહેતી. લોકો વિચારતા કે આને કંઈ આવડતું જ નથી. પણ જ્યારે જિંદગીએ વળાંક લીધો ત્યારે એ જ શાલિની સૌથી પહેલા પોતાના પગ પર ઊભી થઈ. કારણ કે તેણે ચૂપ રહીને બધું જોયું હતું, બધું સમજ્યું હતું અને યોગ્ય સમયની રાહ જોઈ હતી. આ જ છે અસલી સ્માર્ટનેસ. શોર્ટકોર નહીં, પણ યોગ્ય સમયની કુનેહ. દરેક વાત પર બોલવું એ સમજદારી નથી, અને દરેક વાત સહન કરી લેવી એ પણ સમજદારી નથી. સ્માર્ટ સ્ત્રી આ બંને વચ્ચે સંતુલન બનાવે છે. તે ઓળખી લે છે કે કોણ પોતાનું છે,
કોણ ફક્ત સ્વાર્થ માટે હે અને કોણ મોકો જોઈને રંગ બદલશે. અને સૌથી મહત્વની વાત, તે પોતાની જાત સાથે જૂઠું નથી બોલતી. તે સ્વીકારી લે હે કે કેટલાક લોકો ક્યારે નહીં બદલાય, કેટલાક સંબંધો માત્ર સબક આપવા આવ્યા હતા અને કેટલાક દર્દ તેને નબળી કરવા નહીં પણ મજબૂત બનાવવા આવ્યા હતા. આ સ્વીકાર જ તેને આગળ વધારે હે. જો તમે ઈચ્છતા હોવ કે લોકો તમારી ઇજ્જત કરે, તમારી વાતને હળવાશમાં ન લે, તો સૌથી પહેલા પોતાની જાતને હળવાશમાં લેવાનું બંધ કરો. સ્માર્ટ સ્ત્રી પોતાની વેલ્યુ પોતે નક્કી કરે હે અને દુનિયા બસ તેને ફોલો કરે હે. અસલી બદલાવ અને આત્મનિર્ભરતા. જ્યારે એક સ્ત્રી સ્માર્ટ અને સમજદાર બને હે, ત્યારે સૌથી પહેલો બદલાવ એ આવે હે કે તે એક આદત છોડી દે હે, દરેક વ્યક્તિને સમજાવવાની આદત. કારણ કે તે બહુ સારી રીતે જાણે હે કે જે તમને સમજવા માંગે હે તેના માટે એક લીટી પણ કાફી હે, અને જે નથી સમજવા માંગતું તેને હજારો સ્પષ્ટતાઓ પણ નકામી લાગશે. તે હવે એ બોજ પોતાના માથા પર નથી રાખતી કે દરેક માણસની ખોટી વિચારસરણીને સુધારવી એ તેની જવાબદારી છે. પહેલા તમે શું કરતા હતા? તમે સફાઈ આપતા, પુરાવા આપતા, પોતાની જાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરતા, અને સામેવાળો તમને ખોટા સમજીને પણ આરામથી ખુશ રહેતો, કારણ કે તે જાણતો હતો કે તમે પોતાને સાબિત કરતા જ રહેશો. પણ હવે નહીં. હવે તમે જાણી ચૂક્યા છો કે દરેક ગેરસમજ દૂર કરવી એ તમારી ફરજ નથી અને દરેક આરોપનો જવાબ આપવો એ તમારી મજબૂરી નથી. સમજદાર સ્ત્રી બહેસ જીતવા નથી માંગતી, તે પોતાની શાંતિ જીતવા માંગે છે. ધારો કે કોઈએ તમારા વિશે કંઈક ખોટું કહ્યું, પહેલા તમે શું કરતા? આખી રાત એ જ વાત વિચારતા રહેતા, દિલ દુભાવતા, મેસેજ લખતા, ડિલીટ કરતા, ફરી લખતા. પણ હવે તમે એક હળવા સ્મિત સાથે વિચારો છો કે જે માણસે આ વાત કહી છે, શું તે મારી જિંદગીમાં એટલો મોટો છે કે મારા મગજમાં જગ્યા પામે? આ જ અસલી બદલાવ છે. મોટા ભાગની સ્ત્રીઓ દુઃખી એટલા માટે છે કારણ કે તેઓ ખોટી જગ્યાએથી અપેક્ષાઓ રાખે છે. તેમને લાગે છે કે પતિ સમજી જશે, મિત્ર બદલાઈ જશે, સગા સંબંધીઓ સુધરી જશે, લોકો કદર કરવા લાગશે. પરંતુ સ્માર્ટ સ્ત્રી અપેક્ષા ઓછી અને તૈયારી વધારે રાખે છે. તે જાણે છે કે જો સામેવાળો બદલાવા માંગતો હોત તો અત્યાર સુધી બદલાઈ ગયો હોત. એટલા માટે તે પોતાનો પ્લાન બી, પ્લાન સી અને જરૂર પડે તો પ્લાન ડી પણ તૈયાર રાખે છે. તે લાગણીઓમાં વહીને નિર્ણયો નથી લેતી. સુમનને પૂરો ભરોસો હતો કે તેનો પાર્ટનર તેને ક્યારે નહીં છોડે. તેણે પોતાની દુનિયા તેના જ આસપાસ બનાવી લીધી. પણ જ્યારે તે છોડીને ગયો ત્યારે સુમન પાસે ન તો આત્મવિશ્વાસ બચ્યો, ન કોઈ સ્કિલ કે ન તો પોતા પર ભરોસો. બીજી તરફ રાધા હતી. તેણે પ્રેમ કર્યો પણ પોતાની જાતને ગુમાવી નહીં. સંબંધ તૂટ્યો પણ તે ન તૂટી, કારણ કે સમજદાર સ્ત્રી કોઈને પણ પોતાની આખી દુનિયા નથી બનાવતી. જે સ્ત્રી દરેક માટે ઇમોશનલી અવેલેબલ રહે છે તેને લોકો ગંભીરતાથી નથી લેતા. દરેકની વાતો સાંભળવી, દરેકના દુઃખ ઉપાડવા, દરેકની સમસ્યાને પોતાની બનાવી લેવી, આ ભલાઈ નથી. આ પોતાની જાત સાથે અન્યાય છે. સમજદાર સ્ત્રી બધાની સામે ખુલતી નથી. તે પોતાના દિલનો દરવાજો બધા માટે ખુલ્લો નથી રાખતી. તે પહેલા જુએ છે કે સામેવાળો તેની ઇજ્જત કરે છે કે નહીં, તેની સીમાઓને માને છે કે નહીં. જો નહીં તો તે કોઈ પણ જાતના અફસોસ વગર અંતર બનાવી લે છે. તે પોતાના દર્દને શોપીસ નથી બનાવતી. તે દરેક જગ્યાએ પોતાની તકલીફોની કહાણી નથી સંભળાવતી, કારણ કે દરેક વ્યક્તિ તમારા આંસુ સમજવા નથી આવતો. કેટલાક લોકો તેને હથિયાર પણ બનાવી લે છે. એટલા માટે તે પોતાની નબળાઈ માત્ર એમને જ બતાવે છે જે તેને સંભાળી શકતા હોય. બાકીના લોકો સામે તે બસ શાંત અને સંતુલિત રહે છે. જો કોઈએ તમને નીચા દેખાડ્યા તો પહેલા તમે રડતા હતા, હવે તમે શીખો છો. તમે વિચારો છો કે આણે મને ક્યાં નબળી જોઈ, અને આગલી વખતે તમે એ નબળાઈને પૂરી દો છો.
સ્માર્ટ સ્ત્રી પોતાના દુશ્મનો કરતા પોતાના અંદરના ડરને વધારે ઓળખે છે અને તેના પર કામ કરે છે. તે પોતાની જાતને બહેતર બનાવવામાં એટલી બિઝી થઈ જાય છે કે લોકોથી બદલો લેવાનો સમય જ નથી રહેતો. અને સૌથી મોટી વાત, તે એકલતાથી નથી ડરતી, કારણ કે તે જાણે છે કે એકલતા તેને નબળી નહીં પણ સમજદાર બનાવે છે. જિંદગીમાં ઇજ્જત માંગવાથી નથી મળતી, બનાવવી પડે છે. ઇજ્જત ત્યારે મળે છે જ્યારે તમારી ગેરહાજરી પણ લોકોને અનુભવાય. એટલા માટે તે દરેક જગ્યાએ પોતાની જાતને સાબિત કરવા નથી જતી. તે પોતાના પ્લાન્સ બધાને નથી કહેતી, પોતાની પ્રગતિની વાતો દરેક સાથે શેર નથી કરતી, કારણ કે દરેક હસતો ચહેરો ખુશ નથી હોતો અને દરેક વખાણ કરનાર તમારું ભલું નથી ઈચ્છતો. અને હા, સમજદાર સ્ત્રી પૈસાને ક્યારેય નજરઅંદાજ નથી કરતી. તે જાણે છે કે પ્રેમ જરૂરી છે, સંબંધો જરૂરી છે, પણ આત્મનિર્ભરતા સૌથી વધુ જરૂરી છે. નાનો તો નાનો, પણ તે પોતાનો કમાણીનો સ્ત્રોત જરૂર બનાવે છે, કારણ કે તેણે જોયું છે કે જ્યારે સ્ત્રી આર્થિક રીતે નબળી હોય છે ત્યારે તેનો અવાજ પણ દબાવી દેવામાં આવે છે. તે પોતાની બોડી લેંગ્વેજ પર ધ્યાન આપે છે, આંખોમાં આંખો પરોવીને વાત કરે છે, કારણ કે દુનિયા પહેલા તમને જુએ છે, પછી સાંભળે છે. તેનો આત્મવિશ્વાસ બૂમો નથી પાડતો, પણ અનુભવાય ચોક્કસ છે. સંબંધોમાં જો તે માં છે તો પોતાનું અસ્તિત્વ કુરબાન નથી કરતી, પત્ની છે તો પોતાને ભૂંસી નથી નાખતી, દીકરી છે તો પોતાની જિંદગી રોકી નથી દેતી. તે પ્રેમ કરે છે, પણ પોતાના સ્વાભિમાનની કિંમતે નહીં, કારણ કે જે સંબંધ તમને નાનો અનુભવ કરાવે તે સંબંધ નથી પણ એક જેલ છે. અને સમજદાર સ્ત્રી જેલમાં રહેવાનું ક્યારેય સ્વીકારતી નથી. અંદરની શાંતિ અસલી તાકાત. સ્માર્ટ સ્ત્રી બહારથી નહીં, અંદરથી મજબૂત હોય છે, અને તેની શરૂઆત તે પોતાની જાત સાથે વાત કરીને કરે છે. તે પોતાના મનના અવાજને દબાવતી નથી. જો તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તે માફી માંગવામાં પોતાની ઇજ્જત ઓછી નથી સમજતી. પણ જો સામેવાળો વારંવાર ખોટો હોય તો તે બહેસ નથી કરતી, બસ અંતર બનાવી લે છે. ન કોઈ ડ્રામા, ન કોઈ આરોપ, ન કોઈ સફાઈ, બસ ક્લેરિટી. જ્યારે કોઈ તમને ઇગ્નોર કરે ત્યારે પહેલા બેચેની અને ડર લાગતો હતો કે શું મારામાં કોઈ ખામી છે, પણ હવે તમે પોતાની જાતને પૂછો છો કે શું સાચે જ મને એની જરૂર છે? અને જો જવાબ ના હોય તો તમે ચેનથી સૂઈ જાઓ છો, કારણ કે સમજદાર સ્ત્રી અટેન્શન પાછળ નથી ભાગતી. તેને ખબર છે કે જેને તમારી કદર હશે તે પોતે ચાલીને આવશે. તે પોતાની ખુશી કોઈના મૂડ, કોઈના વ્યવહાર કે કોઈની હાજરી પર નિર્ભર નથી રાખતી. તે પોતાની ખુશી પોતે બનાવે છે. તે ખતરનાક રીતે શાંત થઈ જાય છે. ખતરનાક એટલા માટે નહીં કે તે કોઈને નુકસાન પહોંચાડે છે, પણ એટલા માટે કે હવે તેને તોડવી આસાન નથી હોતી, તેને બહેકાવવી મુશ્કેલ હોય છે, અને તેને કંટ્રોલ કરવી અશક્ય હોય છે. તે પસંદ કરે છે કે ક્યાં પોતાની એનર્જી લગાવવી અને ક્યાંથી બસ આગળ વધી જવું. જે તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે તે પહેલાથી જ પોતાની જાતને નાનો માની ચૂક્યો હોય છે. સ્માર્ટ સ્ત્રી બીજાના વ્યવહારથી પોતાની વેલ્યુ નક્કી નથી કરતી. તે પોતાની જિંદગીમાં ઓછા લોકો રાખે છે, પણ સાચા લોકો રાખે છે. તે એ નથી જોતી કે સંબંધ કેટલો જૂનો છે, તે એ જુએ છે કે આજે એ સંબંધમાં સન્માન છે કે નહીં. જો કોઈ સંબંધ તેને થકવી રહ્યો હોય તો તે કોઈ પણ શોરબકોર વિના, ફરિયાદ વિના ધીમે ધીમે દૂરી બનાવી લે છે. કારણ કે જે સંબંધ સમજાવવાથી નથી ચાલતો તે નિભાવવાથી પણ નથી ચાલતો. તે પોતાની જાતને ક્યારે પીડિત બનાવીને રજૂ નથી કરતી. પોતાની કહાણી માત્ર એમને જ કહે છે જે સમજવાની લાયકાત રાખતા હોય. તે ઉતાવળમાં સંબંધો નથી બનાવતી, નિર્ણયો નથી લેતી કે ભરોસો નથી કરતી. તે સમયને પરખવા દે છે. લોકો કહે છે કે તમને ગુસ્સો નથી આવતો, તે મનમાં હસી લે છે. તેને ગુસ્સો આવે છે, પણ હવે એ ગુસ્સો પ્રદર્શિત કરવાની જરૂર નથી પડતી, કારણ કે તેણે શીખી લીધું છે કે શાંતિ જાળવી રાખવી એ જ સૌથી મોટો કંટ્રોલ છે.
તે ક્યારેય એવું નથી કહેતી કે હું આવી જ છું. તે કહે એ હું શીખી રહી છું, તે બદલાય છે, આગળ વધે છે અને પોતાનું એક બહેતર વર્ઝન બને છે. યાદ રાખજો, ખુશ રહેવું એ કોઈ સંયોગ નથી, એ અંદરની વિચારસરણી બદલવાનું નામ છે. જે દિવસથી તમે પોતાની જાતને પસંદ કરવાનું શરૂ કરી દો છો, તે જ દિવસથી તમારી જિંદગી બદલાવા લાગે છે. તમારી તાકાત અવાજ કે શોરગોરમાં નથી, પણ તમારી સમજણ અને અદ્ભુત શાંતિમાં છે. તો સ્ત્રીઓ, જો તમે તમારા જીવનમાં એક મહાન વ્યક્તિ બનવા માંગતા હોવ તો જીવનમાં ચાલાક બનવું પડશે. તેથી ચાલાક બનો અને જીવનમાં તમારું મહત્વ વધારો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.